મિત્રો, હવે આપણે વિન્ટર ગાર્ડનની તૈયારી કરી રહ્યા છીએ. ત્યારે જૂની ગ્રો બેગ આપણે જ્યારે પ્લાન્ટ લેતા હોય ત્યારે એ ગ્રો બેગ ફેંકી નથી દેવાની, એ સાચવીને સંકેલીને રાખવાની છે. તમે જોઈ શકો છો મારી માટીમાં ઓલરેડી અળસિયા છે, જેના લીધે મારા પ્લાન્ટ ખૂબ જ સરસ ગ્રો થાય છે. માટીમાં થોડી રેતી મિક્સ કરેલી છે મેં, અને આ બધી બેગ માટીમાં જ ભરેલી છે. આવા નાના નાના સેવંતીના કટિંગ ક્રિસેન્થેમમના લેવાના છે. એવી જ રીતના કટિંગ લઈ જે તમારા ગયા વર્ષના મધર પ્લાન્ટ પડ્યા હોય એમાંથી જ લેવાની છે. એલોવેરામાં સહેજ જબોળી અને આપણે કટિંગ ધીમેથી મૂકી અને હળવે હાથે પ્રેસ કરવાનું છે. જરાય ઊંડું નથી વાવવાનું. તમે જોઈ શકો છો કેટલી ફટાફટ કટિંગ લગાવી રહી છું. આવી જ રીતના આપણે ટોટલી વિન્ટર પ્લાન્ટના કટિંગ લગાવી શકશું. અત્યારે થોડું ઘણું વાદળા જેવું વાતાવરણ છે એટલે ઠંડકના લીધે તરત જ રૂટિંગ આવી જશે. ધીમે ધીમે પાણી સ્પ્રિંકલ કરીને પાવાનું છે, ડાયરેક્ટ ઊંધું નથી વાળવાનું. થેન્ક યુ.